નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, બિહારના પટનામાં ભારતીય જનતા પાર્ટીના નેતા 52 વર્ષીય સુરેન્દ્ર કેવટને બાઇક પર સવાર બે બદમાશોએ 4 ગોળીઓ તરવી દીધી હતી. ઘટના બાદ પરિવાર તેમને ગંભીર હાલતમાં પટના એમ્સ લઈ ગયો હતો. ત્યાં સારવાર દરમિયાન ભાજપ નેતાનું મૃત્યુ થયું હતું. આ ઘટના શનિવારે રાત્રે શેખપુરા ગામમાં બની હતી. તે પુનપુનના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા. અહેવાલો અનુસાર ભાજપ નેતા સુરેન્દ્ર કેવટ શનિવારે રાત્રે ઘરે જમ્યા પછી પાણીની મોટર બંધ કરવા માટે ગામની બહાર બિહતા સરમેરા સ્ટેટ હાઈવે 78 ની બાજુમાં સ્થિત તેમના ખેતરે ગયા હતા. મોટર બંધ કર્યા પછી તે પોતાની બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે બે બાઇક પર 4 આરોપીઓ આવ્યા અને સુરેન્દ્ર કેવટ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. માહિતી મળતા ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા અને ઇજાગ્રસ્ત સુરેન્દ્ર કેવટને સારવાર માટે પટના એમ્સ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક સુરેન્દ્ર કેવટ પરિવાર સાથે શેખપુરા ગામમાં રહેતા હતા. જો કે કોઈ પદ ન હોવા છતાં તે હંમેશા રાજકારણમાં ભાગ લેતા હતા.